મુંબઈના લાલબાગચા રાજા વિશે બધાને ખબર છે અને આ વખતે લાલબાગચા રાજાના જે દર્શન છે એ પ્રતિમાનો જે પડદો છે એ ખુલી ગયો છે અને એની ઉપર એક સોનાનો મુગટ લગાવવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comના દરેક દર્શકો અને વાચક મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામના અને મિચ્છામી દુક્કડમ. જાણ્યા અજાણ્યામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. આજે ગણેશ ચતુર્થી છે એટલે તમારી સાથે ગણપતિ વિશે જ વાત કરીશું. મુંબઈના લાલબાગચા રાજા વિશે બધાને ખબર છે અને આ વખતે લાલબાગચા રાજાના જે દર્શન છે એ પ્રતિમાનો જે પડદો છે એ ખુલી ગયો છે અને એની ઉપર એક સોનાનો મુગટ લગાવવામાં આવ્યો છે. ત્યારે એ વાતની ખબર પડી કે આ જે સોનાનો મુગટ ગણપતિ બાપાના માથા ઉપર લગાવવામાં આવ્યો છે એ કોણે આપ્યો છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરવા માટે લોકો વર્ષોથી આતુર હોય છે. ગણેશ ચતુર્થીની રીતસરની રાહ જોવામાં આવે અને મુંબઈની અંદર લાલબાગચા રાજા જ્યારે આવે, એમની શાહી ઠાઠથી એમની એન્ટ્રી થાય એટલે દેશભરમાંથી લોકો મુંબઈ દર્શન કરવા માટે જાય. ઘણી વખત તો રેલવે સ્પેશિયલ ટ્રેનો બી મૂકે છે અને કદાચ દેશનો કોઈ એવો ખૂણો નહીં હોય કે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે નહીં જતા હોય. આ વખતે પણ ગણપતિ બાપા આવી ગયા છે અને જે એમનો પોશાક છે એ મરૂન કલરની અંદર છે. લગભગ 2-3 દિવસ પહેલાં જ્યારે પ્રતિમા પરથી પડદો હટાવવામાં આવ્યો ત્યારે ગણપતિ બાપાના દર્શન કરીને લોકો એકદમ ભાવ વિભોર થઈ ગયા હતા. હવે જ્યારે પ્રતિમા પરથી પડદો હટ્યો અને ઉપર જ્યારે ગણપતિ બાપાના માથા પર સોનાનો મુગટ જોયો ત્યારે ઘણા લોકોને એમ થયું કે આ સોનાનો મુગટ કોણે આપ્યો છે. તો લાલબાગચા રાજા મંડળ છે એના પ્રમુખ બાલા સાહેબ કામલેએ મીડિયા સાથેની વાતમાં જાણકારી આપી કે આ જે સોનાનો પ્રમુખ છે એ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે અને અનંત અંબાણી પોતે ગુરુવારે આવીને આ મુગટ આપી ગયા હતા. અને આ જે સોનાનો મુગટ છે એ 20 કિલોનો છે અને એની જે અંદાજે કિંમત છે એ 16 કરોડ રૂપિયા છે. કામલેએ આગળ કીધું કે અનંત અંબાણી લાલબાગચા રાજાના દર્શન કરવા માટે નિયમિત દર વખતે આવે છે અને વિસર્જનમાં બી હાજરી આપે છે અને આખો અંબાણી પરિવાર અમારા ત્યાં દર્શન કરવા માટે આવે છે. મુકેશભાઈ અંબાણી પણ જાતે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે આવે છે. નીતા અંબાણી પણ સાથે આવે છે. આ આખું અંબાણી પરિવારનું લાલબાગચા રાજા પ્રત્યે એક અહોભાવને કારણે અમે તાજેતરની અંદર અમારી જ્યારે બોર્ડ મિટિંગ મળી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે અનંત અંબાણીને માનદ સભ્ય બનાવવામાં આવે અને એવી એક દરખાસ્ત હતી એ મંજૂર કરવામાં આવી. એટલે હવે અમે અનંત અંબાણીને લાલબાગચા રાજાના માનદ સભ્ય બનાવી દીધા છે. હવે આમ તો લાલબાગચા રાજા વિશે બધા જ લોકો જાણે છે, પરંતુ જે લોકો નહીં જાણતા હોય એમને હું થોડીક માહિતી આપી દઉં કે 1984ની અંદર મુંબઈનો એક પરેલ કરીને વિસ્તાર છે, ત્યાં લાલબાગ બજાર છે અને ત્યાં પિતલાબાઈ ચોલ છે. આ વિસ્તારની અંદર 1934માં બધા ત્યાંના જે લોકલ માછીમારો હતા અને વેપારીઓ હતા એમણે ભેગા થઈને આ ગણેશ ચતુર્થીની શરૂઆત કરી અને એ પછી તો આજે લાલબાગચા રાજા એટલા બધા ફેમસ થઈ ગયા છે. અને આ જે પ્રતિમા છે એ કંબલી પરિવાર દર વખતે બનાવે છે અને આ વખતે લાલબાગચા રાજાની જે પ્રતિમા છે એની ઊંચાઈ લગભગ 20 ફીટ જેટલી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.